जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज दरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે અને હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. કે પ્રભુ શ્રી રામના જીવનમાં ગૌ માતાનું શું સ્થાન હતું, પ્રભુ શ્રી રામના જીવનમાં ગૌ માતા શું વિશેષતા ધરાવતા હતા, કે એમને શું સમજતા હતા. લોકાન શિશ્રક્ષણા પૂર્વમ ગાવઃ સૃષ્ટા સ્વયંભુવા વૃત્યર્થમ સર્વભૂતાનામ તસ્માત તા માતરઃ સ્મૃતા. કે જ્યારે સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ લોક સૃષ્ટિની કામના કરી ત્યારે એમને સૌ પ્રથમ ગૌમાતા ઉત્પન્ન કરી. ત્યારે સૌ પ્રથમ એમને ગૌમાતા ઉત્પન્ન કરી અને પૃથ્વી પર સૌ પ્રથમ ગૌમાતાનું જ પ્રાગટ્ય કર્યું. ત્યારે ગૌમાતાનું પ્રાગટ્ય કર્યું અને ત્યારથી ગૌ સેવા ચાલી આવે છે. ત્યારથી ગૌમાતાની વિશેષતાઓ, એમની દિવ્યતાઓ આપણને જોવા મળે છે. જ્યારથી પૃથ્વીની રચના બ્રહ્માજીએ કરી તો તમે વિચાર કરી શકો, એક અનુમાન લગાવી શકો કે ગૌ સેવા, ગૌ માતા, એમની દિવ્યતા ક્યારથી ચાલી આવે છે. પ્રભુ શ્રી રામના જીવનમાં ગૌ માતા શું છે આજે આપણે એ જાણીએ. જ્યારે રાજા દશરથ અને માતા કૌશલ્યાનું જીવન ચોથાપનમાં પહોંચી ગયું, ચોથાપનમાં એટલે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયું, ત્યારે હજી સુધી એમને કોઈ સંતાન ઉત્પત્તિ થઈ નથી. તો હવે એ ચિંતિત છે. મહર્ષિ વશિષ્ઠના પરામર્શથી એમને શૃંગી ઋષિથી યજ્ઞ હવન કરવાવ્યો અને યજ્ઞ કરવાવ્યો. યજ્ઞ દરમિયાન અગ્નિદેવ પ્રગટ થયા, હાથમાં સુવર્ણ પાત્ર લઈને. પાત્રના ભીતર ખીર છે અને કહ્યું કે તમે રાનીઓને ખીર ગ્રહણ કરવાવો, રાનીઓ અવશ્ય ગર્ભવતી થશે. અને આવું જ થયું. થોડા સમયમાં રાનીઓ ગર્ભવતી થઈ અને હજી થોડો સમય વીત્યો ત્યારે થોડા સમય બાદ પ્રભુ શ્રી રામનો જન્મ થયો. જ્યારે પ્રભુ શ્રી રામનો જન્મ થયો ત્યારે એમની લીલાઓ ત્યારથી જ શરૂ થઈ ગઈ. જ્યારે એમના જન્મ વખતે રાજા દશરથે 1000 ગૌમાતાનું દાન કર્યું હતું. તો તમે વિચાર કરી શકો, એક આંકડાનો અનુમાન લગાવી શકો છો કે 1000 ગૌમાતા દાન કરી તો એમની પાસે કેટલી ગૌમાતા હશે એ આંકડાનો અનુમાન આપણે લગાવી શકીએ છીએ. 1000 ગૌમાતાનું દાન કર્યું અને ફરી અશ્વમેઘ યજ્ઞ અને વાજપેયી યજ્ઞ કરાવે અને દરેક યજ્ઞ દરમિયાન અશ્વમેઘ યજ્ઞ કરાવે, વાજપેયી યજ્ઞ કરવાવે, દરેક યજ્ઞ દરમિયાન 1000 ગૌમાતાઓનું દાન કરતા રહેતા. તો તમે હજી આંકડાનો અનુમાન લગાવી શકો કે એમની પાસે કેટલી ગૌમાતા હશે. દરેક હવન યજ્ઞો દરમિયાન ગૌમાતાનું દાન કરતા રહેતા. અને આ પણ આપણને ગૌમાતાના દાનની સ્મૃતિ, એ વાતની સ્મૃતિ કરાવે છે કે પ્રભુ શ્રી રામના જીવનમાં તો બાલ્યાવસ્થામાંથી જ, હજી એમનો જન્મ થયો છે ત્યારથી જ એમનો જોડાવ ગૌમાતા સાથે શરૂ થઈ ગયો છે. એમના જીવનમાં ગૌમાતાનું પાત્ર શરૂ થઈ ગયું છે કે એમના જીવનમાં ગૌમાતાએ શું પાત્ર ભજવ્યું છે એ આપણને વાતની પ્રતીતિ થાય છે. જ્યારે ગાવો યજ્ઞસ્ય હિ ફલમ ગોષુ યજ્ઞાઃ પ્રતિષ્ઠિતાઃ, આનાથી આ શ્લોકથી આપણને જાણવા મળે છે કે ગૌમાતા જ યજ્ઞોના ફળ દેવા વાળી છે અને ગૌમાતામાં જ યજ્ઞોની પ્રતિષ્ઠા રહેલી છે. એટલા માટે જ રાજા દશરથ દરેક એવા પ્રસંગમાં આ વાજપેયી યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કરાવતા રહેતા. કે એમને ખબર હતી કે ગૌમાતામાં જ યજ્ઞોનું ફળ છે. યજ્ઞોનું જે ફળ છે ગૌમાતામાં જ છે અને યજ્ઞોની જે પ્રતિષ્ઠા રહેલી છે એ પણ ગૌમાતામાં છે. યજ્ઞ કરવા માટે આપણને જે હવિ પ્રદાન થાય છે એ પણ ગૌમાતા આપણને પ્રદાન કરે છે. ત્યારબાદ આપણે એ હવિ આપણે દેવતાઓ સુધી પહોંચાડી શકીએ છીએ. તો વિચાર કરો કે દેવતાઓ સાથે અગર આપણે વાતચીત કરવી હોય, દેવતાઓ સાથે સંપર્ક સાધવો હોય તો આપણે પહેલા ગૌમાતા સાથે સંપર્ક કરવો પડે, ત્યારબાદ આપણે દેવતાઓ સાથે સંપર્ક કરી શકીએ.
જ્યારે પ્રભુ શ્રી રામ થોડા મોટા થયા ત્યારે હજી બાલક છે. બાલક કેમ નાનું હોય ત્યારે બેચેન થઈ ઉઠે, ઘણીવાર રોઈ ઉઠે, અને માતા ત્યારે ચિંતિત થઈ જાય કે શું થયું હશે, આને કંઈ દુખતું હશે, આને શું થયું હશે. આપણે લૌકિકમાં પણ એમ જોઈએ ને કે માતા ત્યારે ચિંતિત થઈ જાય, ત્યારે જલ્દીથી જલ્દી કંઈક એવું કાર્ય કરે કે મારું બાલક શાંત થાય. એવી પીડા એ માતાના હૃદયમાં પણ એવી પીડા થાય કે મારું બાલક કેમ રોવે છે, એવું શું થયું છે. કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય ને, કોઈની કુદ્રષ્ટિ તો નહીં પડી હોય ને. એવી જ રીતે માતા કૌશલ્યા સાથે થતું કે જ્યારે બાલક શ્રી રામ નાના હતા ત્યારે અચાનક જ ક્યારેક બેચેન થઈ ઉઠતા, ક્યારેક રોઈ ઉઠતા અને ક્યારેક હસી ઉઠતા. તો જ્યારે રોઈ ઉઠતા, જ્યારે બેચેન થઈ ઉઠતા, જ્યારે નિંદર ના આવતી એમને, જ્યારે નિંદ્રાવસ્થામાં ન જતા ત્યારે રોતા જ રહેતા. અને માતા કૌશલ્યા ચિંતિત થઈ જતા કે હવે શું કરું. ત્યારે માતા કૌશલ્યા એમને ઘીથી તોલીને અને તુલાદાન કરતા, એમના વજન બરાબર ઘીનું તુલાદાન કરતા. ત્યારે આમાં પણ આપણને ગૌમાતાની સ્મૃતિ થઈ આવે છે, આમાં પણ આપણને ગૌમાતાનું સ્મરણ થઈ આવે છે કે પહેલા અમૂલ ડેરીના ઘી દૂધ ન મળતા, પહેલા તો ગૌમાતાના જ ઘી, ગૌમાતાનું જ દૂધ, ગૌમાતાનું જ દહીં, દરેક પ્રકારના તત્વો જે આપણને દૂધના પ્રાપ્ત થાય છે ગૌમાતાથી જ પ્રાપ્ત થતા. ત્યારે માતા કૌશલ્યા પણ ખૂબ ડરી જતા કે કોઈ ઉલટા સ્ત્રીઓની દ્રષ્ટિ તો નહીં પડી હોય ને, કોઈ કુદ્રષ્ટિ તો નહીં પડી હોય ને મારા બાલક પર. ત્યારે તરત જ એમની ગૌમાતાના પૂંછથી એમની નજર ઉતારતા. ગૌમાતાના પૂંછમાં શ્રી હનુમાનજીનો વાસ હોય છે. તો ગૌમાતાના પૂંછથી નજર ઉતારવાથી 3 વાર ફેરવો, 7 વાર ફેરવો અને મનમાં એવી ભાવના ધારણ કરો કે મારા બાલકને જે કુદ્રષ્ટિ પડી છે, મારા બાલકને જે નજર લાગી છે એ દૂર થાય. અને ગૌમાતાના પૂંછથી, ગૌમાતાની જે પૂંછ હોય એનાથી નજર ઉતારવાથી બાલકની કુદ્રષ્ટિ દૂર થાય છે. બાલક પર જે કુદ્રષ્ટિ પડી છે એ દૂર થાય છે, બાલકને જે નજર લાગી છે એ દૂર થાય છે અને બાલક નજરથી નિવૃત્ત થાય છે. ત્યારે ગૌમાતાના પૂંછમાં હનુમાનજીનો વાસ હોય છે એટલે કૌશલ્યા માતા પણ એ જ કરતા કે ગૌમાતાની પૂંછથી 7 વાર નજર ઉતારી દેતા કે હવે મારું બાલક શાંત થાય, હવે મારા બાલકને કંઈ નહીં થાય. અને જ્યારે જલ્દીથી જલ્દી બીજી સ્ત્રીઓને પણ બોલાવીને ઘીનું દાન કરતા, કેમ કે ઘીમાં એવી શક્તિ હોય છે કે અભિચાર, તંત્ર, મંત્ર બધું દૂર કરે છે. ઘી ઉતારી અગર તમે કોઈને દાન કરો છો તો તમારા માથે જે પણ અભિચાર, તંત્ર, મંત્ર થયું છે યા કોઈ પણ પ્રકારની કુદ્રષ્ટિ તમારા પર પડી છે, તમને નજર લાગી છે તો એ દૂર થાય છે. અને કૌશલ્યા માતા પણ એવું જ કરતા. ત્યારે એ શાંત થતા કે હવે મારું બાલક શાંત થઈ ગયું છે. જ્યારે પ્રભુ શ્રી રામ હજી થોડા મોટા થયા ત્યારે હજી એ બાલક છે, ત્યારે બાલક જે હોય ને એ પોતાની મંડળી સાથે, બાલ મંડળી સાથે ખેલકૂદ કર્યા કરે અને ખેલકૂદમાં એ ભોજન કરવાનું ભૂલી જાય. આપણો પણ બાલક હોય, આપણે લૌકિકમાં જોઈએ એને વારંવાર બોલાવવું પડે, આવી જા બેટા, જમી લે બેટા, સમય થઈ ગયો છે, જમી લે. પણ એ તો એની ખેલકૂદમાં મગ્ન હોય, એની ખેલકૂદમાં વ્યસ્ત હોય, ન આવે. તો આપણે માતા જે હોય ને એ કાન પકડીને ખેંચીને લઈ આવીને બેસાડે કે પહેલા તું ભોજન કર, પછી રમવા જાજે, પછી જેટલું રમવું હોય એટલું રમજે, પહેલા ભોજન કરી લે. એવું કરે છે ને માતા કૌશલ્યા પણ એવું જ કરતા. જ્યારે બાલક શ્રી રામ બાલમંડળી સાથે ખેલવામાં વ્યસ્ત રહેતા, ખેલવામાં મગ્ન રહેતા, એમને ભોજનની પણ ભાન ન રહેતી કે મારે ભોજન કરવાનું છે, ભોજનનો સમય થઈ ગયો છે. ત્યારે માતા કૌશલ્યા બાલક શ્રી રામના કાન પકડી અને ખેંચીને લઈ આવતા કે પહેલા ભોજન કરો અને પછી ખેલવા જાઓ. ત્યારે પ્રભુ શ્રી રામ ભોજન કરવા તો બેસતા. ત્યારે ભોજન કરવા બેસતા, માતા અને પિતા સાથે બેઠા છે ભોજન કરવા. જેવી માતા અને પિતાની દ્રષ્ટિ હટી, જેવી થોડી નજર આમ તેમ થઈ, તેવા તરત જ ઉભા થઈ મુખમાં દહીં ભાત લપેટી અને ભાગી જતા ફરી ખેલવા. એમને બાલ્યાવસ્થામાં દહીં ભાત ખૂબ ભાવતા હતા, દહીં ભાત ખૂબ પ્રિય હતા. ને દહીં ભાત મુખમાં લપેટી અને ફરી પોતાની બાલમંડળીમાં ખેલવામાં મગ્ન થઈ જતા. અહીં દહીં આપણને ગૌમાતાનું સ્મરણ કરાવે છે, ગૌમાતાની સ્મૃતિ કરાવે છે કે એમને દહીં પણ એટલું ખૂબ પ્રિય હતું. થોડા મોટા થયા, થોડા સમય બાદ એમના વિવાહનો સમય આવ્યો. જ્યારે વિવાહના અવસર પર રાજા જનકના અનુરોધ પર રાજા દશરથે
ત્યારે 4 લાખ ગૌમાતાનું દાન કર્યું વિવાહના અવસર પર. અને ખરેખર વિવાહ સમયે ગૌમાતાનું દાન કરવામાં આવે છે કે જે નવવિવાહિત દંપતી છે એનું જીવન ખુશહાલીથી વીતે, એનું જીવન સાથે રહીને વીતે, બંને એકબીજાની મુશ્કેલીઓમાં સાથ આપે, બંને એકબીજાના જીવન સાથી બને. અને ખરેખર એવું છે જ કે ગૌમાતાનું દાન લગ્નના અવસર પર કરવામાં આવે છે, પણ અત્યારે કોઈ સમજતું નથી. અત્યારે તો આપણે જોઈએ કે મહેંદીમાં એટલો સમય વ્યસ્ત કરે, ફોટોમાં એટલો સમય વ્યસ્ત કરે, એટલો સમય વ્યર્થમાં સમય જવા દે છે. મને તો એ સમજાતું નથી. ક્યારેક તો એમ થાય કે જ્યારે લગ્ન હોય એના 30 દિવસ પહેલાથી બધી તૈયારીઓ શરૂ થઈ જાય, ફોટાની, બીજી કોઈ પ્રકારની નહીં. ખરેખર ત્યારે મંદિર જવું જોઈએ, ત્યારે પ્રભુની જેટલી થઈ શકે એટલી ભક્તિ કરવી જોઈએ. હવે તો તમે સંસારી જીવનમાં બંધાવાના છો, ત્યારે તમારે ગ્રહસ્થ જીવન પર ધ્યાન દેવું પડશે. તો ભક્તિ કદાચ થાય ન થાય, ઓછી થાય, તો જેટલી બને એટલી ભક્તિ કરીને પોતાના હૃદયમાં એવી દ્રઢ ભાવના પ્રગટ કરવી જોઈએ કે હવે હું ગૃહસ્થ આશ્રમમાં બંધાવા જઈ રહી છું અથવા જઈ રહ્યો છું, તો મારે હવે એવું શું કરવું જોઈએ કે મારા ઠાકોરજી અમારાથી પ્રસન્ન પણ રહે, ભગવાન પ્રસન્ન પણ રહે અને અમારું ગ્રહસ્થ જીવન ખુશહાલીથી પણ વીતે. એવું બંને પતિ અને પત્ની બંનેને એવો વિચાર કરવો જોઈએ. અત્યારે તો ક્યાં એવો કોઈ વિચાર આવે છે? ફોટા પાડવામાં મગ્ન રહે અને કેટલી વાર બોલાવવું પડે. પંડિતજીને તો કોઈ ધ્યાન પણ ન આપે કે આપણા લગ્નમાં, આપણા વિવાહમાં એક પંડિતજી પણ આવ્યા છે, તો એમનું પણ આદર સત્કાર, માન સન્માન એમને પણ કરવું જોઈએ. ના, એમના સિવાય દરેક વાતમાં ધ્યાન દેવામાં આવે, લગ્નની વિધિ સિવાય દરેક વાતમાં ધ્યાન દેવામાં આવે, અને બિલકુલ ખોટું થઈ રહ્યું છે. ખરેખર આ વાત પર ધ્યાન દેવાની આવશ્યકતા છે. તો ત્યારે રાજા દશરથે 4 લાખ ગૌમાતાનું દાન કર્યું અને એ અવસર પર પણ અશ્વમેઘ યજ્ઞો અને વાજપેયી યજ્ઞો થયા અને દરેક યજ્ઞ દરમિયાન 1,000નું ગૌમાતાનું દાન કર્યું. તો હજી તમે આંકડાનો અનુમાન લગાવી શકો કે એટલા હજાર, 4 લાખ ગૌમાતાનું અગર દાન કરે છે, દરેક યજ્ઞમાં 1,000 ગૌમાતાનું દાન કરે છે, તો એમની પાસે કેટલો ગૌવંશ હશે? એ ગોપાલન કેટલી શ્રદ્ધા અને કેટલો ભાવથી કરતા હશે? તો જ ગૌવંશ એટલું હોય ને કોઈ પાસે, તો જ ગૌમાતાઓ એટલી હોય ને કોઈ પાસે. જ્યારે વિવાહના અવસર બાદ જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો, એ જ રાત્રે પ્રભુ શ્રી રામને વનવાસ મળ્યો. ત્યારે પ્રભુ શ્રી રામને વનવાસ મળ્યો ત્યારે બધા માટે તો આ વિષાદનો વિષય હતો, બધા માટે તો આ દુઃખનો વિષય હતો કે પ્રભુ શ્રી રામ 14 વર્ષ માટે વનવાસ જઈ રહ્યા છે, વનમાં જઈ રહ્યા છે. પણ સ્વયં શ્રી રામ માટે તો આ વિનોદનો વિષય હતો, મજાકનો વિષય હતો કે મારે તો આ રાજ્ય છોડીને વન રાજ્ય સંભાળવાનું છે. મારા પિતાએ તો મને અહીંનું રાજ્ય છોડવાનું કહીને વનનું રાજ્ય આપ્યું છે. એમના માટે તો વિનોદનો વિષય હતો. ત્યારે એ સમયે પણ એક નાનો સુંદર પ્રસંગ બન્યો જે વાલ્મીકી રામાયણમાં આવે છે કે ત્યારે એક ત્રિજટ નામક દિનદુર્બલ બ્રાહ્મણ એમના પત્નીના પ્રેરિત કરવાથી પ્રભુ શ્રી રામ પાસે ગયો અને કહ્યું કે મારી પાસે કોઈ દ્રવ્ય નથી, મારી પાસે દ્રવ્ય કમાવાના કોઈ રસ્તા પણ નથી કે હું એ રસ્તા જઈને દ્રવ્ય લઈ આવું, અને મારા નાના નાના બાળકો છે, મારી પાસે રહેવા માટે પણ જગ્યા નથી. હવે હું શું કરું પ્રભુ? ત્યારે એ એમના જવાના વિયોગથી પણ દુઃખી હતો. હવે શું કરીએ? દ્રવ્ય કમાવા માટે કંઈક તો કરવું જોઈએ ને. ત્યારે એમને પ્રભુ શ્રી રામને આ વાત કરી, ત્યારે એમને આ બધી વાત કરી ને પ્રભુ શ્રી રામે તરત જ કહ્યું કે આલે આ દંડો, અને આ દંડો તારાથી જેટલી તાકાતથી થઈ શકે એટલો દૂર ફેંક, અને અહીંથી જેટલો તું દૂર ફેંકીશ એટલા સ્થાન ગાળામાં, જેટલો સ્થાન છે, જેટલા સ્થાનની જગ્યા છે, એટલા જગ્યામાં જેટલી ગૌમાતાઓ આવે એ બધી તારી. અને બ્રાહ્મણ તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. એને એ ધોતી લપેટી અને પોતાના હાથમાં દંડો લીધો અને એટલો જોરથી અને તાકાતથી દૂર એકદમ ફેંકો, અને એ દૂર એકદમ ફેંકો અને એક સાંઢના ટોળામાં, એક બળદના, એક નંદી મહારાજના ટોળામાં જઈને એક નંદીના ચરણ પાસે જઈને દંડો પડી ગયો. અને શ્રી રામે જે રીતે કહ્યું હતું, પ્રભુ શ્રી રામના કથનાનુસાર જ્યારે એમને જે કહ્યું, ત્યારે એટલા સ્થાન ગાળામાં જેટલી ગૌમાતાઓ હતી, જેટલા નંદી મહારાજ હતા,
એ બધાએ ત્રિજટ નામક બ્રાહ્મણને દાન કર્યા અને કહ્યું કે આ બાજથી આ બધું તારું છે, હવે તારે આને કઈ રીતે સંભાળવાનું એ તારે જોવાનું છે. ત્યારે બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયો અને એની પત્ની પાસે જઈને આ બધું કહ્યું. ત્યારે એ પત્ની અને બાળકો સહિત સંતાનો સહિત ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુ શ્રી રામને જ્યારે જતા જોઈ એ ખૂબ એટલું દુઃખ પણ થયું, એટલો વિરહ પણ થયો અને એ ખૂબ પ્રસન્ન થયા. આ ખૂબ સુંદર પ્રસંગ છે. આ વાલ્મીકી રામાયણમાં આપણને આ પ્રસંગ જોવા મળે છે કે આવા ત્રિજટ જેવા તો ઘણા દિન દુર્બલ બ્રાહ્મણોની સહાયતા કરી, જે વિનોદમાં કે એવું જતાવ્યું પણ નહીં કે હું તમારાથી મોટો છું ને તમારી સહાયતા કરું છું, અને સહાયતા પણ કરી દીધી. જ્યારે વિશ્વામિત્રજી પ્રભુ શ્રી રામને લેવા આવ્યા, જ્યારે યજ્ઞ અને બ્રાહ્મણ અને ગૌમાતાના રક્ષા કરવા માટે, જ્યારે આપણે કહીએ વિશેષ રૂપથી તો યજ્ઞની રક્ષા કરવા માટે શ્રી રામને લેવા આવ્યા, ત્યારે અસુરોનો જ્યારે આતંક વધી રહ્યો હતો, ત્યારે યક્ષી તાડકાનો વધ કરવા માટે વિશ્વામિત્રજીએ પ્રભુ શ્રી રામને પ્રેરિત કર્યા અને પ્રભુ શ્રી રામે ત્યારે તાડકા સુબાહુનો વધ કર્યો અને એવું પ્રચંડ યુદ્ધ કર્યું કે ન ભૂતો ન ભવિષ્યથી, ન ભૂતકાળમાં થયું હતું ન ભવિષ્યમાં થશે, એવું પ્રચંડ યુદ્ધ કર્યું અને આપણી યજ્ઞની રક્ષા કરી અને આપણી ગૌમાતાઓને પણ બચાવી. બ્રાહ્મણોને પણ ગૌ અને બ્રાહ્મણના હિત માટે જ એમને યુદ્ધ કર્યું હતું. આનાથી પણ આપણને પ્રતીતિ થાય છે, આનાથી પણ આપણને જોવા મળે છે કે એમના જીવનમાં ગૌમાતાનું શું સ્થાન હતું, યજ્ઞોનું શું સ્થાન હતું, કે યજ્ઞો કરતા પણ જેટલા યજ્ઞો કરતા એ કરવાની સાથે સાથે પણ ગૌમાતાનું દાન કરતા રહેતા, 1000 ગૌમાતાઓનું દાન કરતા રહેતા. એવા તો એમને વાલ્મીકી રામાયણમાં વર્ણન છે કે એવા તો એમને કરોડો અશ્વમેઘ યજ્ઞ અને કરોડો વાજપેયી યજ્ઞ કર્યા હશે. તો તમે આંકડાનો હજી અનુમાન લગાવી શકો કે એ સમયે ગૌવંશ કેટલો હશે. હું વારંવાર એટલે આ વાત કહું છું કેમ કે આપણને એ વાતનું જાણ થાય, આપણને એ વાતથી પ્રીતિ થાય કે આપણને ગૌમાતા પર સ્નેહ આવે, પ્રેમ ભાવ આવે કે એ સમયે આપણા પ્રભુ શ્રી રામ, જે આપણે અત્યારે ઘર ઘર આપણે નારા લગાવી રહ્યા છીએ કે જય શ્રી રામ, જય શ્રી રામ, તો એ શ્રી રામના જીવનમાં પણ ગૌમાતા એમની આરાધ્ય છે. તો આપણે શ્રી રામને અગર પૂજીએ છીએ તો ગૌમાતાને કેમ નહીં? એમની રાજલીલા દરમિયાન પણ જ્યારે વનવાસ કરીને પાછા આવતા હતા ત્યારે 1,00,000 ઘોડા એમની આસપાસ હતા, એમની સાથે ચાલતા હતા અને એટલી જ ગૌમાતા, એટલી જ સંખ્યામાં ગૌમાતા અને એટલી જ સંખ્યામાં નંદી મહારાજ, અને ત્યારે ગૌમાતા અને નંદી મહારાજનું પણ દાન કર્યું અને બધા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. તો આપણને એમની રાજલીલા પણ એ જ પ્રીતિ કરાવે છે, એ જ પ્રતીત કરાવે છે કે એમના રાજલીલામાં પણ ગૌમાતાનો કઈ ને કઈ ભાગ હતો. આનંદ રામાયણમાં વર્ણન છે કે સીતાજી પણ જ્યારે સવારે જાગતા ત્યારે એમની દિનચર્યાની શરૂઆત પણ ગૌમાતાથી જ થતી હતી. પ્રભુ શ્રી રામની દિનચર્યાની શરૂઆત પણ ગૌમાતાથી જ થતી હતી. જ્યારે સવારે જાગતા આવે માતા, પિતા, ગુરુ અને ચોથું આવે ગૌમાતા. માતા, પિતા, ગુરુ અને કામધેનુનું સ્મરણ કરીને જ જાગતા હતા. અને ગૌમાતાની સીતાજી પણ એટલી સેવા કરતા. સીતાજી ગૌમાતાની આરતી ઉતારતા, જ્યારે એમની આરતીની થાળ પણ સ્વર્ણની હતી. સ્વર્ણ પાત્રમાં આરતી ઉતારી એમને પ્રસાદ ખવડાવી ત્યારબાદ જ પોતે ગ્રહણ કરતા. તો સીતાજીના જીવનમાં પણ ગૌમાતાનો એટલો ભાગ હતો, ગૌમાતાનું એટલું સ્થાન હતું. તો જ્યારે જ્યારે શ્રી રામના જીવનના આપણે કોઈ પણ તબક્કા જોઈએ છીએ તો એમના કોઈ પણ તબક્કે આપણને ગૌમાતાની પ્રીતિ થાય છે, ગૌમાતા પ્રતીત થાય છે કે ગૌમાતા એમના જીવનમાં શું હતા. ગૌમાતાની જાણ થાય છે કે એમના કયા તબક્કે એમના જીવનમાં ગૌમાતાનું શું સ્થાન રહ્યું છે, કે એમને આટલી કરોડો ગૌમાતાઓનું તો દાન કર્યું છે. આથી દરેક મનુષ્યના જીવનમાં, દરેક મનુષ્યના હૃદયમાં એવો દ્રઢ ભાવ ઉત્પન્ન થાય કે મારે ગૌ સેવા કરવી છે, મારે ગૌમાતાને સમજવાનો પ્રયાસ કરવો છે, મારે ગૌમાતા માટે કંઈક કરવું છે. કંઈ નહીં તો કંઈ નહીં, મારે 1 મહિનામાં 1 વાર તો ગૌ સેવા કરવા જવું જ છે. એવો એક દ્રઢ ભાવ દરેક મનુષ્યના જીવનમાં ઉત્પન્ન થાય
એવી કંઈક આપણે સત્સંગ કરીએ અને સત્સંગો દરમિયાન એવો કંઈક આપણા હૃદયમાં દ્રઢ ભાવ ઉત્પન્ન થાય કે આપણે ગૌ સેવા કરવા લાગીએ. કેમ કે ગૌવંશ છે, ગૌમાતા છે તો જ આપણે છીએ, ગૌમાતા નથી તો આપણે નથી. આ વાત અગર આપણે આજે સમજી લીધી તો આપણે ગૌ સેવા અવશ્ય કરવા લાગી જશું. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.